મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના પૂરગ્રસ્ત સુઈ, વાવ અને થરાદ વિસ્તારોમાં રાહત અને બચાવની કરી સમીક્ષા. શેલ્ટર હોમમાં અસરગ્રસ્તો સાથે સંવાદ કરી આપી હૈયાધારણા. અધિકારીઓને વીજ પુરવઠો ઝડપથી પૂર્વવત કરવા આપ્યું સૂચન. તો મુખ્યમંત્રી થરાદમાં કરશે રાત્રિ રોકાણ. પંજાબ અને છત્તીસગઢના પૂર અસરગ્રસ્તોની વહારે ગુજરાત. મુખ્યમંત્રીએ 400 ટન ખાદ્ય સામગ્રી તેમજ 70 ટન જેટલી દવાઓ સાથેની વિશેષ રાહત ટ્રેનને ગાંધીનગર રેલવે સ્ટેશનથી કરાવ્યું પ્રસ્થાન. ગુજરાત તરફથી મુખ્યમંત્રી રાહત નિધિમાં ₹5.5 કરોડની સહાયના ચેક કરાયા અર્પણ. પૂરગ્રસ્ત ઉત્તરાખંડ માટે ₹1200 કરોડના સહાય પેકેજની જાહેરાત. મૃતકોના પરિવારજનોને ₹2 લાખ તો ઘાયલો માટે ₹50,000ની સહાય. આપત્તિથી અનાથ બાળકો માટે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન ફંડ અંતર્ગત વિશેષ સહાય જાહેર. પીએએ, એનડીઆરએફ, એસડીઆરએફ આપદા મિત્ર સ્વયંસેવકોની કામગીરીને બિરદાવી. ભારત મોરિશિયસ વચ્ચે વિજ્ઞાન, ટેકનોલોજી અને અવકાશ સંશોધન ક્ષેત્રે થયા હસ્તાક્ષર. પ્રધાનમંત્રીએ કહ્યું, સુરક્ષિત, સમૃદ્ધ અને સ્થિર હિન્દ મહાસાગર આપણી સહિયારી પ્રાથમિકતા. મોરિશિયસ માટે વિશેષ સહાય પેકેજની જાહેરાત. અમૃતસર, લખનઉ, તિરુવનંતપુરમ, કાલિકટ, ત્રિચી હવાઈ મથકો માટે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન પ્રોગ્રામનો પ્રારંભ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઇમિગ્રેશનને ઝડપી અને મુશ્કેલી મુક્ત બનાવવું અમારું લક્ષ્ય. તો પ્રવાસીઓની સુવિધા પર આપ્યો ભાર. રાજ્યની સુરક્ષા વ્યવસ્થા મજબૂતીની દિશામાં મહત્વનું પગલું. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ 28 મોબાઈલ ફોરેન્સિક વાનનું કરાયું લોકાર્પણ. ફોરેન્સિક સેવાનો વ્યાપ વધતા ગુનાઓની તપાસ બનશે ઝડપી અને અસરકારક. નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા રાજ્ય સરકારનો નિર્ણય. ગુટખા, તમાકુયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર વધુ 1 વર્ષનો ફરમાવ્યો પ્રતિબંધ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બહાર પાડ્યું જાહેરનામું. સુરત એલસીબી ઝોન 1ની સફળ કામગીરી. સુરતના પૂણા ગામમાંથી 315 કિલોગ્રામ નકલી પનીર સાથે એક શખ્સની કરાઈ ધરપકડ. ભાડાના મકાનમાં પનીર કરાતું હતું સ્ટોરેજ. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 14 થી 16 સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદના એંધાણ. રાજ્યમાં સિઝનનો કુલ 107.76% વરસાદ. તો 138 ડેમો હાઈ એલર્ટ પર.